નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આગળના વિડીયોમાં મેં ઇતિહાસના જનરલ નોલેજના જે પ્રશ્નો રજૂ કર્યા હતા, આજે મેં રજૂ કર્યા છે ગુજરાતી વ્યાકરણ, જે આઈએમપી પ્રશ્ન છે। ખાસ સ્ટુડન્ટ અત્યારથી તૈયારી ચાલુ કરી દો, બરાબર। ઘણા સ્ટુડન્ટ હજી પણ આળસ કરે છે, બરાબર। તો આળસને દૂર કરી અને વાંચવાનું, રીડ કરવાનું ચાલુ કરી દો। જોઈએ આપણે ગુજરાતી વ્યાકરણની અંદર મેં 10 ક્વેશ્ચન જે રજૂ કર્યા છે તેના જવાબ। તો ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતીમાં કાવ્યના રચનાકાર કોણ હતા? તેનો જવાબ આવશે દલપતરામ। સેકન્ડ ક્વેશ્ચન, સ્વેર વિહારી ઉપનામ કોનું છે? તેનો જવાબ આવશે રાવી પાઠક। ક્વેશ્ચન નંબર 3, દેશી કારીગરને ઉત્તેજન કર્તાનું નામ જણાવો। જે કૃતિ છે દેશી કારીગરને ઉત્તેજન, તેના કર્તાનું નામ જણાવવાનું છે, તો તેનું નામ છે હરગોવિંદદાસ કાંટાવાળા। નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન, સતસઈના કવિનું નામ જણાવો। તો જવાબ આવશે વિષ્ણુદાસ। નેક્સ્ટ ક્વેશ્ચન, એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી, કર્તરી વાક્ય બનાવો। તો એનું કર્તરી વાક્ય આપણે બનાવવાનું છે, કર્મણી, કર્તરી, જે રીતના જે ગુજરાતી વ્યાકરણ છે એની અંદરથી। તો કર્તરી વાક્ય બનશે, એ દ્રશ્ય હું ભૂલું એમ નથી। 5 જે પહેલા ક્વેશ્ચન છે, કૃતિઓના લેખક કોણ છે અથવા કવિ કોણ? તો એ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો। એના પછીનું વ્યાકરણમાં છે આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 5થી વ્યાકરણ ચાલુ થાય છે। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિયાનો જે આધાર હોય તે કઈ વિભક્તિ ગણાય છે? તો વિભક્તિ આવશે અધિકરણ। નેક્સ્ટ ક્વેશ્ચન, શાક શબ્દનું શિષ્ટ રૂપ જણાવો। જો આવા એક 2 માર્ક્સના ક્વેશ્ચન 2 માર્ક્સના હોય અથવા 1 માર્ક્સનો આપી દે, માની લો કે શાક શબ્દનું શિષ્ટ રૂપ આપો, એવી રીતના એને લગતો બીજો ક્વેશ્ચન હોય તો 2 માર્ક્સના પણ આપી દે, તેનો જવાબ આવશે સાક્ષી, બરાબર। તો ખાસ યાદ રાખજો, ગુજરાતી ગ્રામરની અંદરથી આવી રીતના 1 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે। ગુજરાતી ગ્રામર ખાસ યાદ કરજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરે। તો આ એક કાવ્યની પંક્તિ છે, બરાબર। આ કાવ્યની પંક્તિનો આપણે છંદ ઓળખવાનો છે। તો ક્વેશ્ચન ફરીથી વાંચું, મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરે, આ પંક્તિના છંદ જણાવો। જે આ પંક્તિ છે તે શિખરણી છંદની અંદર છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું, આ વાક્યનો નિપાત દર્શાવો। તેમાં જે પણ છે તે એનો નિપાત છે, મેં પણની નીચે પણ અંડરલાઇન કરી છે અને આન્સરમાં પણ લખ્યું જ છે। નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન, મ ભ ન ત ગા મા બંધારણ કયા છંદનું છે? તો છંદ આવશે તેનો મંદાક્રાંતા। 10 ક્વેશ્ચન ફરીથી એક વખત રીડ કરી દઉં। ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના રચનાકાર કોણ હતા? તો જવાબ આવશે દલપતરામ। સેકન્ડ ક્વેશ્ચન છે, સ્વેર વિહારી ઉપનામ કોનું છે? તો રાવી પાઠકનું નામ ઉપનામ છે સ્વેર વિહારી। દેશી કારીગરને ઉત્તેજન કર્તાનું નામ જણાવો। તો એનો જવાબ આવશે હરગોવિંદદાસ કાંટાવાળા। સતસઈના કવિનું નામ જણાવો। તેનો જવાબ આવશે વિષ્ણુદાસ। એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી, કર્તરી વાક્ય બનાવો। તેનો જવાબ આવશે એ દ્રશ્ય હું ભૂલું એમ નથી। ક્રિયાનો જે આધાર હોય તે કઈ વિભક્તિ ગણાય છે? તો અધિકરણ વિભક્તિ આવશે તેમાં। શાક શબ્દનું શિષ્ટ રૂપ જણાવો, સાક્ષી આવશે તેમાં જવાબ। મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરે, આ પંક્તિનો છંદ જણાવો। તો તે જવાબ આવશે શિખરણી છંદ। વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું, આ વાક્ય
ન નિપાત દર્શાવો. તો પણ તેનો જવાબ આવશે મ ભ ન તત ગામા. બંધારણ કયા છંદનું છે? તેનો જવાબ આવશે મંદા ક્રાંતા. 10 ક્વેશ્ચન જે છે આઈએમપી છે, વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે. મેં ઘણા પેપર સોલ્વ કર્યા અને એની અંદરથી આ ક્વેશ્ચન લીધેલા છે. તો ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો, એક્ઝામનો ટાઈમ છે તમારી પાસે, પણ એનો મતલબ નહીં કે એક્ઝામ ટાઈમ રીડિંગ કરવા બેસો. મહાકાલ કોચિંગ સેન્ટરની અંદર જે ઓફલાઈન મારી પાસે ફોરેસ્ટના જે સ્ટુડન્ટ આવતા, કાલે એની ફાઇનલ આવી ગઈ. ઘણા સ્ટુડન્ટનો કોલ પણ આવી ગયો, સારા માર્ક્સ આવ્યા છે, તે બધાને અભિનંદન. જે લોકો કોચિંગમાં નહોતા આવતા એમને પણ અભિનંદન. કાલે બધાના નામ રજૂ કરીશ. જેટલા સ્ટુડન્ટ મારી પાસે આવતા એમનું માર્ક્સ કેટલા આવ્યા તે હું કાલના વિડીયોમાં રજૂ કરીશ. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ખાસ. મારા સ્ટુડન્ટ છે તે લાઇક કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે લોકો કેટલું રીડ કરો છો. બાકી ઓફલાઈનની અંદર તો ઓરલ હું પૂછવાની જ છું તમને, અને રિટન ટેસ્ટ પણ લેવાની જ છું. તો ખાસ રીડ કરજો. જય હિન્દ, જય ભારત.